સાબરકાંઠામાં પોલીસ પરિવારનો વિરોધનો મામલો સામે આવ્યો, જેમાં હિંમતનગર ખાતે પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને પોલીસ પરિવારે રોકીને વિરોધ દર્શાવ્યો હતો। મહાવીરનગર સર્કલ પાસે યાત્રાને રોકીને વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કર્યા। મહિલાઓએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા। જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી અમિત ચાવડાને રજૂઆત કરી હતી। અમિત ચાવડા સામે પણ મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો। आज पुलिस परिवार बधा भेगा थया छे। पुलिस परिवारनो बधा परिवार छे आ अने जिग्नेश मेवाणीनो जे बीभत्स वर्तन छे, बीभत्स वर्तનમાં એમને જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે એ બીભત્સ વાતો છે અત્યારે હાલ એ વાત એમને કરવી જ ના જોઈએ। અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી। જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બીભત્સ વર્તન કરે છે એ વ્યાજબી નથી અને હવે આનું અમે સોલ્યુશન માંગીએ છીએ અને જાહેરમાં માફી માંગે તો અમે એનું કરવા તૈયાર છીએ। વિરોધ અમે મૌન વિરોધ દર્શાવ્યો, અમે એના પર ઉગ્ર વસ્તુ નથી કરેલી, પણ માત્ર અને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે ખોટી પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે। પોલીસને પરિવાર રાત દાડો જોતા નથી અને દિવાળી હોય, તહેવાર હોય, 24 કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી। આપણે પરિવાર બધું એમાં જોડાયેલો હોય છે, છતાં એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી કૃત્ય કરે છે એટલે પોલીસ પરિવારમાં એમનો વિરોધ કરે, સખત વિરોધ કરે છે। અમે આજે આ રેલીમાં આવ્યા છીએ, બધા પોલીસ ફેમિલી તરફથી બધા પોલીસ પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા, એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે। અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી, એમને જબરદસ્તી કરી એમને। તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે, એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા, ફેમિલીને ટાઈમ નથી આપતા। અમે બીમાર હોઈએ, અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે। હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે, તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે?